અટલાદરા માંજલપુર વિશ્વામિત્રી બ્રિજની કામગીરીમાં નળતરૂપ પાણીની મુખ્ય લાઇન શિફ્ટ કરવાની કામગીરીને લઈને 1 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે। અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રી પર બ્રિજ બનાવવાની કામગીરીમાં નળતરૂપ પાણીની મુખ્ય પાઇપલાઇન શિફ્ટ કરવાની કામગીરી 25મીના રોજ એટલે કે આજે કામગીરી શરૂ કરવામાં આવશે, જે 3 દિવસ કામગીરી ચાલશે, જેથી અંદાજે 1 લાખ લોકોને પીવાનું પાણી નહીં મળે। ખિસકોલી સર્કલ અટલાદરાથી માંજલપુર તરફ જતા વિશ્વામિત્રી નદી બ્રિજ જતા દરબાર ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, જેમાં અટલાદરા તરફ જતા બ્રિજની નીચે માંજલપુર ટાંકીથી આવી રહેલ 600 મીમી ડિલિવરી નલિકાથી રેલવે લાઇનને સમાંતર વિસ્તારમાં આવી રહેલ સોસાયટીઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે 600 મીમી ડાયાની નલિકા બ્રિજ નીચે શિફ્ટ કરવાની કામગીરી બપોરે શરૂ કરવામાં આવી છે, જેમાં માંજલપુર વિસ્તારની અનેક સોસાયટીઓમાં 26 જૂન અને 27 જૂન એટલે કે 2 દિવસ લોકોને પાણી નહીં મળે। કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી શરૂ કરવામાં આવશે।